તાલુકાના વાતગઢ ગામે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। 79માં સ્વતંત્રતા દિવસની 15મી ઓગસ્ટની તાલુકા કક્ષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા તિરંગાની આન બાન શાનમાં સલામી આપી પરેડ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધાંગધ્રા મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત, તાલુકા પીઆઈ એમબી બિરજા, આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારી સહિત ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વાઘગઢ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાઘગઢ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ, દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ। વાઘગઢ ગામે સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે। આ તકે હું સર્વે તાલુકાવાસીઓને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। વહીવટીતંત્ર ધાંગધ્રાના આયોજનથી આજે વાઘગઢ પ્રાથમિક શાળાના આંગણે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં માન્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હર્ષદીપ આચાર્ય સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સાથે માન્ય મામલતદાર શ્રી, સાથે નાયબ પોલીસ અધિક્ષક શ્રી અને વહીવટી પાંખના તમામ વડાઓ ઉપર ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આગેવાનો, પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાં રજૂ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ રાષ્ટ્રની આન બાન અને શાન માટે થઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી એક રાષ્ટ્રને ગૌરવવંતી ક્ષણો ઉજવી છે। આ વાઘગઢ પ્રાથમિક શાળા ખૂબ જ અનેરો ઉત્સવ આજે ઉજવવામાં આવ્યો અને સાથે મોટાભાગના અહીંયા સામાજિક કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો હાજરી રહી અને કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો।